નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી મેળવેલી અને એના આધારિત થોડા હજુ વધારે દાખલાઓ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. આપણી પાસે સવાલ છે કે આપેલ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધો. મિત્રો, તમને ગાઉસનો નિયમ યાદ હશે, બરાબર? ગાઉસનો નિયમ કંઈક આવું કહેતો હતો કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ એ કેટલું હોય તો કે એ હોય ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ પાથ E ડોટ ds અડીશ આવું હતું ઇઝ ઇક્વલ ટુ q in અપોન એપ્સિલોન 0. જ્યાં q in શું હતું તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર. બંધ પૃષ્ઠની બહારનો વિદ્યુતભાર આપણે જોવાનો નથી. જ્યારે પણ q in લઈએ ત્યારે બંધ પૃષ્ઠની અંદર જે વિદ્યુતભાર છે એને જ કાઉન્ટ કરવાનો. એ બધાનો બેઝિક સરવાળો ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી, એટલે આપણને એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય. તો આપણું આ બેઝિક સૂત્ર હતું, બરાબર? તો આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ અને તમે પ્રિપેરેશન સારી કરી હશે એવું હું માનું છું. તો આ જ સૂત્ર પર આધારિત આપણે દાખલાઓ જોઈએ તો આપણને કીધું છે કે આ બંધ પૃષ્ઠ આપેલા છે આકૃતિમાં, એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. પહેલી આકૃતિ જુઓ તો અહીંયા એક ગોળો આપેલો છે, તમે સાથે લખતા જજો જો તમારે લખવું હોય તો. આ એક ગોળો આપ્યો છે r ત્રિજ્યાનો, એટલે કે ત્રિપરિમાણિક ગોળો છે. એની અંદરના વિસ્તારમાં એક કેપિટલ Q વીજભાર છે. તો આ કેપિટલ Q વીજભારના લીધે આ બંધ ગોળો જે છે ત્રિપરિમાણિક ગોળો, એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? તો આપણે આ સૂત્રથી જઈએ તો એ બંધ પૃષ્ઠ એટલે કે અહીંયા ગોળો છે તો એ બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર ગણવો પડે. અને વિદ્યુતભાર કેટલો છે? Q. તો અહીંયા Q અપોન એપ્સિલોન 0 તો અચળાંક છે, તો ફ્લક્સ આપણને મળી જાય Q અપોન એપ્સિલોન 0. અહીંયા કેપિટલ Q છે તો અહીંયા આપણે કેપિટલ Q લખવો પડે, તો કેપિટલ Q અપોન એપ્સિલોન 0 આની સાથે સંકળાયેલું આપણને ફ્લક્સ મળી જાય. સિમ્પલ છે. બીજું જુઓ, અહીંયા તમને એક નળાકાર આપેલો છે, બરાબર છે? એટલે કે પોલી નળી છે અને એના બંને છેડા છે બંધ કરેલા છે, સમજજો, બરાબર? બધું જ બંધ છે. ઉપરથી આ વક્ર સપાટી પણ બંધ તો હોય જ, અને આ બંને છેડા છે એ પણ બંધ કરેલા છે. મેં અહીંયા શેડેડ પોર્શન કર્યો છે અને તમે જુઓ કે અંદરના વિસ્તારમાં અહીંયા કેપિટલ Q, બીજો માઇનસ કેપિટલ Q અને બહારના વિસ્તારમાં Q વિદ્યુતભાર છે. તો આ જે સપાટી આપણને આપી છે, તંત્ર આપ્યું છે, એની સાથે સંકળાયેલું અથવા એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો ફરીથી બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર એનો બેઝિક સરવાળો અને છેદમાં એપ્સિલોન 0 એનો ગુણોત્તર. તો જુઓ, અહીંયા જે બહાર વિદ્યુતભાર Q છે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી, કારણ કે આપણે કીધેલું કે જ્યારે પણ ફ્લક્સ ગણીએ ત્યારે બંધ પૃષ્ઠની અંદર રહેલા વિદ્યુતભારો જ જમણી તરફ મૂકવાના છે. તો બંધ પૃષ્ઠની અંદર રહેલા વિદ્યુતભારો 2 છે, એનો મતલબ કે phi is equal to Q in upon એપ્સિલોન 0 લખાય. હવે Q in એટલે અંદર રહેલા વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કરો, સરવાળો તો એક પ્લસ Q છે અને એટલો જ બીજો માઇનસ Q છે, તો સરવાળો શૂન્ય થાય. તો 0 ના છેદમાં એપ્સિલોન 0 એટલે પસાર થતો ફ્લક્સ અથવા સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? શૂન્ય થાય. સિમ્પલ છે, બરાબર? ત્રીજું જુઓ, અહીંયા તમને એક અર્ધગોળો આપેલો છે, બરાબર? અર્ધગોળો છે જેની ત્રિજ્યા છે r અને અહીંયા જે નીચેની સપાટી છે એ બંધ કરેલી છે, ટૂંકમાં તળિયું છે ઢાંકેલું છે, બંધ કરેલું. તો આ બંધ પૃષ્ઠ છે, અર્ધગોળો એક બંધ પૃષ્ઠ બની ગયું અહીંયા, અને એની અંદરના વિસ્તારમાં એક સ્મોલ Q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ સ્મોલ Q વિદ્યુતભારના કારણે આ જે અર્ધગોળો છે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? તો ફરીથી phi is equal to Q in upon એપ્સિલોન 0. અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે? તો કે સ્મોલ Q, તો સ્મોલ Q ના છેદમાં એપ્સિલોન 0. ઈઝી છે. ટૂંકમાં કોઈ પણ તમને બંધ સપાટી આપી છે, બંધ પૃષ્ઠ આપ્યું છે અને એની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર જો તમે જાણતા હોય તો એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર એનો બેઝિક સરવાળો છેદમાં એપ્સિલોન 0 એટલે આપણને ફ્લક્સ મળી જાય. તો અહીંયા મેં સ્ટેટમેન્ટ લખ્યું છે કે આ જે ઉપરના ઉદાહરણો છે એના પરથી સમજી શકાય કે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ આપણે સરળતાથી મેળવી શકીએ. ખ્યાલ આવે છે? પણ ધારી લો કે કોઈ બંધ પૃષ્ઠ આપ્યું છે, બંધ ન હોય તો, ટૂંકમાં ખુલ્લું પૃષ્ઠ હોય અને એમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું કીધું હોય તો એના માટે પણ મિત્રો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકીએ. શું સાંભળ્યું તમે? કે બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે સરળતાથી મેળવી શકીએ. પણ કોઈ પૃષ્ઠ એવું છે કે જે કમ્પ્લીટલી બંધ નથી, ટૂંકમાં એ ખુલ્લું છે અને ખુલ્લા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું હોય તો એ પણ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને શોધી શકાય છે. પણ એના માટે આપણે એક સંમિત તંત્ર વિચારવું પડે, સંમિત રચના લેવી પડે. શું છે રચના એ આપણે જોઈએ, પણ એ પહેલા વાંચી લઈએ કે પરંતુ કેટલીક વાર ખુલ્લી સપાટીમાંથી, ખાસ સમજો, ખુલ્લી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે પણ ગાઉસના નિયમનો ઉપયોગ કરાય છે, ટૂંકમાં ગાઉસનો નિયમ વપરાય છે અને આ માટે સંમિત બંધ પૃષ્ઠ વિચારવું પડે. આ વસ્તુ સમજજો ખાસ. આ સંમિત બંધ પૃષ્ઠ શું હોય છે તો હું તમને સમજાવું. અહીંયા એક દાખલો લઈએ એટલે સમજ આવે. તમે અહીંયા જોઈ શકો કે અહીંયા એક અર્ધગોળો છે,
જેની ત્રિજ્યા છે r અને અર્ધગોળાનો કેન્દ્ર છે એ કેન્દ્ર ઉપર એક કેપિટલ Q વીજભાર મૂકેલો છે. અહીંયા જ્યાં નીચેની સપાટી છે બંધ નથી, અહીંયા કેવી રીતે બંધ હતી આપણે જોયું એવી રીતે અહીંયા બંધ નથી, ટૂંકમાં ખુલ્લી છે, તો આ સપાટી બંધ ન ગણી શકાય. અને જો બંધ ન ગણી શકાય તો ગાઉસના નિયમનો સીધો ઉપયોગ થાય નહીં. સમજ આવે છે? નીચેની સપાટી ખુલ્લી છે એટલે ટૂંકમાં એ બંધ નથી, અને બંધ નથી તો ગાઉસના નિયમનો સીધો ઉપયોગ ન થાય, પણ છતાં પણ એના માટે ગાઉસનો નિયમ વાપરી શકાય. અને એના માટે આપણે સંમિત બંધ પૃષ્ઠ વિચારવું પડે. સંમિત બંધ પૃષ્ઠ એટલે શું? તો કે અહીંયા આ જે અર્ધગોળો ઉપર છે એવો જ અર્ધગોળો નીચે, અથવા એવું વિચારો કે આ Q વિદ્યુતભારથી આ ગોળાની સપાટી ઉપર જેટલા અંતરે છે એવી જ એક સપાટી આ Q વિદ્યુતભારથી નીચે તરફ લઈએ, ટૂંકમાં ગોળો પૂર્ણ કરીએ, એટલે સમજો કે આ રીતની કંઈક પરિસ્થિતિ. ખ્યાલ આવો? ખરેખર નીચે ગોળો છે નહીં, પણ આપણે વિચાર્યો કે સમગ્ર રીતે આ કમ્પ્લીટલી બંધ ગોળો છે. હવે તમે જુઓ આ સપાટી તો કમ્પ્લીટ બંધ જ છે, એના અંદરના વિસ્તારમાં Q વીજભાર છે. યસ. અને જો એ Q વીજભાર છે તો આ સમગ્ર ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો ઉપર ગણ્યું એટલું જ, Q/ε0. સમજ આવે? સમગ્ર બંધ ગોળો હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? જો અહીંયા લખ્યું r ત્રિજ્યાના ગોળામાંથી, એટલે કે સંપૂર્ણ ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ આટલું થાય Q/ε0. પણ ગોળો ખરેખર સંપૂર્ણ નથી, અડધો જ છે. પણ અહીંયા મેં વાત કરી કે સંમિત બંધ પૃષ્ઠ, તો આ સંમિત બંધ પૃષ્ઠ વિચાર્યું આ Q વિદ્યુતભારથી ઉપરની સપાટી જેટલા અંતરે છે એટલા જ અંતરે નીચેની સપાટી પણ છે. સમજાણું? દરેક બાજુ તમે જુઓ આ સપાટીનો દરેક હિસ્સો, દરેક ભાગ એ Q વિદ્યુતભારથી સમાન અંતરે છે. તો આને કહેવાય સંમિત બંધ પૃષ્ઠ. સમજ આવે છે? નહોતું પણ આપણે ક્રિએટ કર્યું, તો આખા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું આટલું. તો અહીંયા તમે જુઓ એવું વિચારી શકાય કે આ Q વિદ્યુતભારમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળે છે એમાંની અડધી ક્ષેત્ર રેખા ઉપરના ભાગ સાથે સંકળાય, અડધી ક્ષેત્ર રેખા નીચેના ભાગ સાથે સંકળાય. એનો મતલબ કે અડધું ફ્લક્સ ઉપર સાથે સંકળાય અને અડધું ફ્લક્સ નીચેની સપાટી સાથે સંકળાય. તો ખરેખર ઉપરને આટલો જ આપણને આપેલું છે, આ નીચેનો ભાગ નથી. તો આ ઉપરનો જે અર્ધ ભાગ છે, અર્ધ ગોળો, એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આ કુલ ફ્લક્સનું અડધું હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ અડધી જ નીકળે છે ને ઉપરના ગોળામાંથી. તો લખ્યું છે કે r ત્રિજ્યાના અર્ધ ગોળામાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? Q/ε0 જે હતું એનું અડધું, એટલે Q/2ε0. સમજ આવે છે? ખ્યાલ આવશે આ વસ્તુ? બરાબર. જુઓ આગળ જુઓ એટલે વધારે ખ્યાલ આવે. ફરીથી અહીંયા એક નળાકાર આપેલો છે, બરાબર. નળાકારનો એક છેડો કમ્પ્લીટલી બંધ છે, આ છેડો કમ્પ્લીટલી બંધ છે. લખવું હોય તો સાથે લખતા જજો, બરાબર. આ કમ્પ્લીટલી બંધ છે અને બીજો છેડો કમ્પ્લીટલી ખુલ્લો છે. અને ખુલ્લા છેડા ઉપર અહીંયા આ બિંદુ પાસે જ્યાં હું અહીંયા ટપકું કરું છું ત્યાં એક કેપિટલ Q વિદ્યુતભાર મૂક્યો છે. તમે જુઓ આ તંત્ર બંધ છે, ઉપર જેવું બંધ હતું અહીંયા બંધ છે નથી, એક છેડો ખુલ્લો છે. તો સીધો આ ગાઉસનો નિયમ ન વાપરી શકાય, પણ જો વાપરવું હોય તો શું કરવું પડે? તો કે સંમિત બંધ પૃષ્ઠ લેવું પડે. અને સંમિત બંધ પૃષ્ઠ એટલે તો કે આ Q વિદ્યુતભારથી આ જે સપાટી, બંધ સપાટી જેટલા અંતરે છે એટલા જ અંતરે બીજી એક બંધ સપાટી એની બીજી તરફ લઈએ, એટલે કે આવી પરિસ્થિતિ ખાસ સમજજો. જુઓ આ જેટલા અંતરે છે એટલા જ અંતરે અહીંયા મૂકીએ તો હવે જુઓ બરાબર છે આ વસ્તુ. જેટલો અહીંયા નળાકાર છે Q વિદ્યુતભારની ડાબી બાજુ જેટલા અંતરે એટલા જ અંતરે જમણી બાજુ એક આપણે વિચાર્યો છે નહીં, પણ વિચારો. હવે એવું વિચારાય આ કમ્પ્લીટ આખો એક બંધ નળાકાર છે અને એની અંદરના વિસ્તારમાં Q વિદ્યુતભાર છે. તો આ સમગ્ર જે નળાકાર છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આપણને ખ્યાલ આવે કે Φ=Qin/ε0. તો Qin કેટલું છે? Q. તો Q/ε0 આ સૂત્ર મુજબ Q/ε0, કેમ કે સમગ્ર નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q, તો Q કેપિટલ Q/ε0. પણ વિચારો કે જેટલું ફ્લક્સ આ તરફથી પસાર થાય એટલું ફ્લક્સ આ તરફથી પસાર થાય, ટૂંકમાં કુલ ફ્લક્સનું અડધું ડાબી બાજુ ને અડધું જમણી બાજુ, એવું વિચારી શકાય. અડધો ભાગ છે તો અડધું ફ્લક્સ આ બાજુ ને અડધું ફ્લક્સ આ બાજુ. તો આ ભાગ તો ખરેખર નથી, આપણે તો સંમિત બંધ પૃષ્ઠ લેવા વિચારેલો. તો આટલો ભાગ તમે ન વિચારો, તો ખાલી આટલા ભાગમાંથી કેટલું હોય? તો Q/ε0 જે પહેલા મળતું હતું એનું અડધું, એટલે Q/2ε0. આના જેવો જ જવાબ આવે. એટલે જેવું ગોળા માટે લખ્યું એવું જ તમે નળાકાર માટે લખી શકો. ખ્યાલ આવે છે? સંમિત બંધ પૃષ્ઠ શું કહેવાય, કઈ રીતે લેવાય છે, બરાબર. તો આ પ્રમાણે તમે આગળ વધી શકો. હવે આગળ જઈએ મિત્રો, થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ જોઈએ. હવે જેટલું સમજાવું એ ખાસ સમજો. અહીંયા તમને અહીંયા નીચે અહીંયા બ્લેક માર્કથી એક ચોરસ દર્શાવેલું છે જેની બાજુની લંબાઈ છે a, બરાબર. આટલું જ જુઓ. અને એ બાજુની જે લંબાઈ a છે એવા ચોરસ એક પ્લેટ અથવા ચોરસ જે પૃષ્ઠ છે એના કેન્દ્ર ઉપરથી લંબ રૂપે a/2 જેટલા અંતરે Q વિદ્યુતભાર છે. એટલે આ રીતની પરિસ્થિતિ.
આ રીતની આ એક પૃષ્ઠ છે બરાબર આ સમજાય ને પેડ છે થોડી વાર ચોરસ ધારી લો લંબચોરસ છે પણ ચોરસ ધારો તો આ દરેક બાજુની લંબાઈ a અને આ લંબાઈ પણ a અને એનું જે આ કેન્દ્ર છે બરાબર આ કેન્દ્ર જે છે ત્યાંથી લંબ અંતરે કેટલા a/2 જેટલા લંબ અંતરે q વિદ્યુતભાર રહેલો છે સિમ્પલ તો એ q વિદ્યુતભારના લીધે આજે આપણને ચોરસ પૃષ્ઠ આપ્યું એની સાથે સંકળાયેલો ફ્લક્સ શોધવાનું છે શું કરવાનું છે આ q વિદ્યુતભારના લીધે આજે નીચેની ચોરસ સપાટી આપી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે તો તમે અહીંયા નીચે જોઈ શકો કે આ સપાટી છે એ તો ખાલી એક જ સપાટી છે અહીંયા કોઈ બંધ પૃષ્ઠ છે જ નહીં અને ફ્લક્સ ગણવું છે તો શું કરવું પડે તો સમમિત બંધ પૃષ્ઠ લેવું પડે અને સમમિત બંધ પૃષ્ઠ એટલે શું તો તમે જુઓ કે અહીંયા આ જે સપાટી છે એનાથી લંબ અંતરે a/2 જેટલા લંબ અંતરે q વિદ્યુતભાર છે તો એ q વિદ્યુતભારથી જે રીતે આ નીચેની સપાટી a/2 જેટલા લંબ અંતરે છે એવી જ એક સપાટી q વિદ્યુતભારથી ઉપર તરફ a/2 અંતરે લઈ શકાય તો આ મેં ઉપરની જે ડોટેડ લાઈન દર્શાવી છે તમે જોઈ શકો કે જેવી રીતે q વિદ્યુતભારથી નીચે a/2 અંતરે સપાટી છે એવી જ એક સપાટી q વિદ્યુતભારથી a/2 અંતરે ઉપર છે એવી જ એક સપાટી જમણી બાજુ વિચારાય એવી જ એક સપાટી ડાબી બાજુ એવી જ એક સપાટી પાછળ તરફ અને એવી જ એક સપાટી આગળ તરફ એટલે q વિદ્યુતભારથી 6 જે સપાટી બને છે એ 6 સપાટી કેટલા લંબ અંતરે a/2 જેટલા લંબ અંતરે તો હવે સમમિત બંધ પૃષ્ઠ કહેવાય સમજ પડી એ q વિદ્યુતભારથી દરેક સપાટીનું અંતર એક સમાન થાય તો એવું જે પૃષ્ઠ મળે એને કહેવાય સમમિત બંધ પૃષ્ઠ અહીંયા પણ એવું જ હતું વિદ્યુતભારથી સપાટીનું દરેક બિંદુ છે r જેટલા અંતરે જ હતું અહીંયા પણ જુઓ આ જેટલા અંતરે છે એટલા જ અંતરે આ છે આ છેડો છે એટલા જ અંતરે આ છેડો છે કેમ કે આ બંધ પૃષ્ઠ છે એવું જ બંધ પૃષ્ઠ અહીંયા લેવું પડે તો અહીંયા પણ એ જ વિચાર્યું છે સમજ આવે એટલે જો તમે ત્રિપારિમાણિક આકૃતિ પૂરી કરો તો અમે ડોટેડ લાઈન વડે જે દર્શાવ્યું છે એવો એક સમઘન બને ખરેખર તમને હકીકતમાં આટલું જ આપેલું હતું આ ચોરસ એ બાજુની લંબાઈ અને a/2 જેટલા અંતરે q વિદ્યુતભાર પણ સમમિત બંધ પૃષ્ઠ માટે હવે મેં ડોટેડ લાઈનથી દર્શાવ્યું એવું એક પૃષ્ઠ બનાવી શકાય તો હવે તમે જુઓ કે આખું એક સમઘન બને અને સમઘનના કેન્દ્ર ઉપર q વિદ્યુતભાર છે ખ્યાલ આવે એટલે હવે q વિદ્યુતભારમાંથી જે ક્ષેત્ર રેખાઓ નીકળશે એ 6 સપાટી સાથે સરખા પ્રમાણમાં શેર થાય વેચાય તો દરેક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ પણ સરખું થાય સમજ આવે છે આ વસ્તુ તો અહીંયા એ વસ્તુ લખી છે જુઓ કે આપેલો જે q વિદ્યુતભાર છે અહીંયા આપણે સ્મોલ q લીધો છે તો અહીંયા હું સ્મોલ q લખી દઉં કે આપેલો અહીંયા સ્મોલ q વિદ્યુતભાર છે એ જેના કેન્દ્ર ઉપર હોય એવું એક a લંબાઈની બાજુવાળું સમઘન બંધ પૃષ્ઠ વિચારો આ બાજુની લંબાઈ પણ a છે બરાબર તો એ બાજુવાળું એક સમઘન બંધ પૃષ્ઠ વિચારી લીધું બરાબર હવે આ વિદ્યુતભારના કેન્દ્ર ઉપર કહેવાય તો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર q અને ε0 અચળ તો પસાર થતો ફ્લક્સ અથવા સંકળાયેલો ફ્લક્સ મેળવી શકાય તો જુઓ આ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય phi net = q/ε0 સિમ્પલ હવે આપણને તો આ જે q/ε0 એ કેટલી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ તો કે નીચે 1 2 3 4 પાછળ 5 અને આગળ 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે આપણને તો એક જ બાજુ જે નીચેની બાજુ છે એક જ આપેલી છે ખરેખર તો એક બાજુ સાથે સંકળાયેલું કેટલું હોય તો આપણને ખ્યાલ આવે કે સમઘનની દરેક બાજુ એ q ને સમમિત છે કેમ કે q થી સમાન અંતરે છે a/2 જેટલા અંતરે અને સમમિત હોવાથી સમઘનની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું તો આપણને અગાઉ કીધું કે આ જે નેટ ફ્લક્સ છે 6 બાજુમાંથી પસાર થાય તો તમે ત્રિરાશિ મૂકી શકો કે 6 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ q/ε0 તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું તો તમને મળી જશે phi = q/6 ટાઈમ ε0 ટૂંકમાં કુલ જે હતું એનું છઠ્ઠા ભાગનું થઈ જાય કેમ કે 6 બાજુ છે આપણને એક જ બાજુમાંથી જોઈએ છે ખ્યાલ આવે છે તો આ રીતે તમારે આગળ વધવાનું થાય એટલે બંધ પૃષ્ઠ આપવું જોઈએ દરેક વખતે એવું જરૂરી નથી તમારે થોડું લોજિકલી માઇન્ડ ચલાવીને તમારે બંધ પૃષ્ઠ બનાવવાનું છે સિમ્પલ ચાલો આગળ વધીએ ચોથો દાખલો જોઈએ ફરીથી આકૃતિ આખી આપી છે તો પછી બનાવવાની છે જસ્ટ આટલું જુઓ આ નીચેની સપાટી જો અહીંયા જોયું હતું નીચેની એવી જ એક સપાટી અહીંયા છે ચોરસ સપાટી દરેક બાજુની લંબાઈ છે a બરાબર અને હવે આ જે ધાર છે એ જે ચોરસ છે એની ધાર છે એ ધારથી એ જેટલા અંતરે q વિદ્યુતભાર છે હવે ફરીથી સમજાવું ફરીથી તમને લઈ લઈએ આપણે આ પેડ તો આ a બાજુની લંબાઈ અહીંયા પણ a અને હવે તમે જુઓ આ તમારી તરફ એટલે આગળ તરફ આ જે છેડો છે ત્યાંથી a જેટલા અંતર અહીંયા q વિદ્યુતભાર છે સમજ પડી અહીંયાથી આ છેડાથી અહીંયા હમણાં મધ્યમાંથી હતો ને એમ નહીં અહીંયાથી છેડાથી a જેટલા અંતરે q વિદ્યુતભાર છે હવે આ q વિદ્યુતભારના કારણે આ જે બાજુ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું છે તો કઈ રીતે શોધી શકાય તો મિત્રો આની અંદર બે રીતે વિચારી શકાય એક રીત અહીંયા જે મેં દર્શાવી છે એ સમજાવું પછી શોર્ટકટ સમજાવું જુઓ અહીંયા q વિદ્યુતભાર છે હવે તમે જુઓ કે આ જે q વિદ્યુતભાર છે
એના માટે આપણે વિચારીએ તો આ જે એક ચોરસ આપી છે એના માટે એક સમઘન ઉપર બનાવ્યો, એવો સમઘન અહીંયા મેં દર્શાવ્યો. જુઓ, બનાવી શકાય. તો તમે જોઈ શકો કે આ જે ક્યુ વિદ્યુતભાર છે સમઘનના એક શિરોબિંદુ ઉપર છે. બરાબર. હવે એક શિરોબિંદુ ઉપર છે તો તમે જુઓ કે આ સમઘનની દરેક બાજુ એ ક્યુ થી સમાન અંતરે નથી. આ જે આ તરફની બાજુ છે બહાર તરફની, એ તો એના માટે કોઈ અંતર જ નથી, 0 અંતર. બીજી તરફની પાછળની જે બાજુ એ જેટલા અંતરે છે, પછી નીચેની બાજુ પણ એ જેટલા અંતરે, ઉપરની બાજુ માટે કોઈ અંતર જ નથી. સામેની બાજુ કેટલા અંતરે? તો કે એ જેટલા અંતરે. અને આ પાસેની બાજુ છે ક્યુ વિદ્યુતભાર ને આ બાજુ એ કેટલા અંતરે? 0 અંતરે. ટૂંકમાં ક્યુ વિદ્યુતભારથી દરેક બાજુનું અંતર સમાન નથી. ટૂંકમાં સમમિત બંધ પૃષ્ઠ ન કહી શકાય, કહેવાય બંધ પૃષ્ઠ પણ સમમિત નથી. સમમિત ક્યારે હોય? જ્યારે ક્યુ વિદ્યુતભારથી દરેક જે 6 બાજુ છે એનું અંતર એક સમાન હોય. જેવું અહીંયા ઉપર મળતું હતું, a/2 અંતર મળતું હતું ને, એવું અહીંયા નથી થતું. તો શું કરવું પડે? તો તમે જુઓ કે આ જે સમઘનની એ બાજુની લંબાઈ છે એને 2a બાજુનો સમઘન બનાવીએ. જુઓ, આ a છે તો a અહીંયા, a છે તો a અહીંયા, તો 2a બાજુનો સમઘન. અને આખી પરિસ્થિતિ બને. અહીંયા પણ a છે તો એની લંબાઈ વધારો 2a, અહીંયા પણ આ a છે તો એની લંબાઈ વધારો 2a, આ પણ a છે મિત્રો, આ પણ a છે. ખ્યાલ આવે છે? મેં થોડુંક જગ્યાના હિસાબે થોડુંક નાનું દર્શાવ્યું છે, પણ એ બાજુની લંબાઈ હતી એમાંથી 2a કરી, અહીંયા a હતી તો 2a, અહીંયા a હતી તો 2a. એ રીતે તમે ત્રિપારિમાણિક એક્સપાન્શન કરો. હવે તમે જુઓ 2a બાજુનો સમઘન બની ગયો, દરેક બાજુની લંબાઈ 2a. અને હવે આ ક્યુ વિદ્યુતભારને વિચારો તો એ 2a બાજુની લંબાઈનો જે સમઘન બન્યો એના કેન્દ્ર ઉપર છે. યસ, 2a લંબાઈની બાજુનો જે સમઘન બન્યો એના કેન્દ્ર ઉપર આવી ગયો. ખરેખર હતો નહીં, પણ આપણે ઇમેજિનેશન કરીને સમમિત પૃષ્ઠ એવું બનાવ્યું કે જેથી કરીને એ ક્યુ વિદ્યુતભાર છે એ આ જે 2a લંબાઈનો બાજુ છે એના કેન્દ્ર ઉપર આવી જાય. બરાબર. હવે તમે વિચારો દરેક બાજુ છે કેટલા અંતરે છે? 2a લંબાઈનો જે સમઘન છે એની દરેક બાજુ હવે ક્યુ વિદ્યુતભારથી કેટલા અંતરે? તો કે દરેક બાજુ એ જેટલા અંતરે છે. જુઓ, આ નીચેની બાજુ આખી બની આ એ જેટલા અંતરે, આ જમણી બાજુ બને એ જેટલા અંતરે, પછી ડાબી બાજુ, પછી જમણી બાજુ છે એ જેટલા અંતરે, ઉપરની બાજુ એ જેટલા અંતરે, એવી રીતે આગળ અને પાછળ પણ એ જેટલા અંતરે. તો હવે સમમિત બંધ પૃષ્ઠ છે. તો હવે ફ્લક્સ ગણી શકાય. તો એ વસ્તુ અહીંયા લખી છે કે 2a લંબાઈના સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, 2a લંબાઈનો સમજજો, એમાંથી પસાર થતું કેટલું? તો કે q/ε0, કારણ કે બંધ પૃષ્ઠ વડે ઘેરાય છે માત્ર q/ε0. ક્લિયર છે? બરાબર. પણ આપણને ખબર છે કે ભાઈ આ જે છે એ ખરેખર સમગ્રમાંથી જે આ ક્યુ વિદ્યુતભાર છે એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ છે એ સમગ્ર બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળવાની. તો એમાંનો એક સમઘન જો આપણે વિચારીએ તો એમાંથી તો ઓછી ક્ષેત્રરેખાઓ નીકળવાની. ટૂંકમાં આખા સમઘનમાંથી 2a લંબાઈના સમઘનમાંથી પસાર થતો ફ્લક્સ આટલું હોય તો આપણે એવું વિચારી શકીએ કે 2a લંબાઈના સમઘનની દરેક બાજુ એ વિદ્યુતભારને અનુલક્ષીને સમમિત છે. નીચેની બાજુ કીધી એ જેટલા અંતરે, ડાબી બાજુ એ જેટલા અંતરે, જમણી બાજુ એ જેટલા અંતરે, ઉપરની બાજુ એ જેટલા અંતરે, એવી રીતે આગળ અને પાછળની બાજુ પણ છે. તો એ 2a લંબાઈના સમઘનની દરેક બાજુ વિદ્યુતભારને અનુલક્ષીને સમમિત છે, ટૂંકમાં સમાન અંતરે છે. અને એ કારણથી એક બાજુમાંથી, એક બાજુ એટલે આખી આવો 2a લંબાઈની જે બાજુ છે 2a/2a ની, એ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો કે q/6ε0. કારણ કે 6 બાજુમાંથી પસાર થતું કુલ આટલું છે, તો આખી એક બાજુમાંથી કેટલું? તો એને ભાગ્યા 6, એટલે q/6 ટાઈમ ε0. એટલે આ જુઓ આટલું. હવે એમાં તમે જોઈ શકો કે આ જે એક બાજુ છે એમાં પણ 4 ભાગ છે. આપણને તો એના ચોથા ભાગમાંથી જ જોઈએ છે. ખ્યાલ આવે છે? આ સમગ્ર બાજુમાંથી કેટલું પસાર થાય? q/6 ટાઈમ ε0. પણ આપણે તો એ આખી બાજુનો પણ ચોથો ભાગ જોઈએ છે, તો એ ફ્લક્સનો પણ ચોથો ભાગ કરવો પડે. ખ્યાલ આવે? તો લખ્યું છે કે 2a લંબાઈની એક બાજુના ચોથા ભાગમાંથી, કેમ કે 1, 2, 3 ને 4 સમાન ભાગ, તો આપણને તો ખાલી ચોથા ભાગમાંથી જ જોઈએ છે. તો ચોથા ભાગમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? તો કે q/6ε0 છે એનો ચોથો ભાગ, એટલે આને ભાગ્યા હજુ 4 કરો તો q/24ε0. સમજ આવે છે? જો સમજ ન આવી હોય તો વિડીયોને ફરીથી પાછળ લઈ જજો અને ફરીથી એકવાર જોજો, કેમ કે રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. બરાબર. વસ્તુ એ જ છે કે ક્યુ વિદ્યુતભારને કેન્દ્રમાં રાખીને સમમિત એક તંત્ર બનાવો અને તંત્રમાંથી પસાર થતું ફ્લક્સ શોધી લો. એના આધારે એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી લો, અને એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી લો એનો પણ ચોથો ભાગ જોઈએ છે આપણને. તો આપણે તો જે જોઈએ છે એનું જ કામ કરવાનું. તો એને ભાગ્યા હજુ 4 કરો એટલે જવાબ મળી જાય. બરાબર. બીજી રીતે પણ વિચારી શકાય મિત્રો કે અહીંયા આ ક્યુ વિદ્યુતભાર કેન્દ્રમાં છે તો એમાંથી જે ક્ષેત્રરેખાઓ નીકળે એ ત્રિપરિમાણમાં હશે, એટલે બધી જે બાજુઓ છે એમાંથી સમાન રીતે પસાર થાય. ખ્યાલ આવે છે? તો કુલ ફ્લક્સ આટલું હોય,
કુલ ફ્લક્સ આટલું જ છે, એમાં ના નથી, Q/ε0. હવે તમે વિચારો એ બાજુની જે લંબાઈ છે એ બાજુની લંબાઈ એવા ચોરસ કેટલા, એ બાજુની લંબાઈ હોય એવા ચોરસ કેટલા, તો અહીંયા 1 2 3 4, એક જે નીચેની તળિયું છે નીચેની સપાટી એમાં 4 ચોરસ, એવી કેટલી સપાટી 6, તો 4 × 6 24 એવી બાજુ છે કે જેની બાજુની લંબાઈ A/A છે. તો આપણે એવું કહી શકીએ કે 24 બાજુમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આટલું, 24 બાજુમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આટલું. તો એક બાજુ આપણને તો એક જ બાજુમાંથી જોઈએ છે, A/Aની એક જ બાજુ, તો એક બાજુમાંથી કેટલું, તો 24 માંથી Q/ε0, તો એકમાંથી કેટલું લખી દો, સીધો જવાબ મળે. ખ્યાલ આવે છે? તો એ રીતે પણ તમે લખી શકો. હવે તમારે જાતે લખવાનું. ત્રીજી રીતે વિચારીએ, જુઓ હવે સમજો. આ Q વિદ્યુતભાર ખાલી એક સમઘન વિચારો, એક નાનકડો સમઘન A/A એનો સમઘન વિચારો. હવે અહીંયા Q વિદ્યુતભાર છે એમાંથી ક્ષેત્ર રેખાઓ તો બધી રીતે બહાર નીકળવાની, ત્રિપારિમાણિક, એમાંની અમુક ક્ષેત્ર રેખાઓ આમાં દાખલ થવાની, બાકીની તો વેડફાઈ જવાની, જેની કોઈ જરૂર નથી આપણને. તો તમે આજે આગળની બાજુ, ટૂંકમાં તમારા તરફની જે બાજુ છે ત્રિપારિમાણિક વિચારો, તો તમારા તરફની જે બાજુ છે તો એ જે બાજુ છે આ રીતે છે અને વિદ્યુતભારના કેન્દ્ર ઉપર પડેલો છે, તો ક્ષેત્ર રેખા કઈ રીતે હશે, તો કે એને સમાંતર હશે, ટૂંકમાં આ રીતે હોય. સમજ આવે છે? હું ખાલી એક દર્શાવું, બરાબર છે. હવે ક્ષેત્ર રેખા ટૂંકમાં એ સપાટીને સમાંતર છે અને એનો ક્ષેત્રફળ સદિશ, બહારની સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર તરફ. તો ફ્લક્સનું સૂત્ર જુઓ, E.dA, E સદિશ આમ છે, એ સદિશ લંબ રૂપે બહાર, તો E.dA cos 90, E.dA cos 90, તો શું થયું, તો એક એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ ગયું. એવી જ રીતે આ જે બાજુની સપાટી છે, આ બાજુની સપાટી એની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખા ગણો આ રીતે હોય, સપાટીને સમાંતર હોય. આ ત્રિપારિમાણિક આકૃતિ છે એટલે ઇમેજિનેશન કરજો તમે. તો આ જે સપાટી છે અહીંયા વિદ્યુતભાર પડ્યો છે, તો અહીંયા સપાટીને સમાંતર એટલે આ રીતે હોય અને એનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર તરફ. ફરીથી એ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ E/A cos 90, E અને A વચ્ચેનો ખૂણો 90, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0. હવે ઉપરની સપાટી વિચારો આ રીતે, અને વિદ્યુતભાર અહીંયા ખૂણા ઉપર છે અહીંયા, તો ત્યાં એની ક્ષેત્ર રેખા સપાટીને સમાંતર જાય એટલે કંઈક આ રીતે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને સમાંતર અને ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ, ફરીથી લંબ, તો એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0 થયું. તો આ 6 સપાટી જે છે એમાંથી 3 સાથે સંકળાયેલું ફ્લક્સ તો 0 થઈ ગયું, તો બચી કેટલી, માત્ર 3. હવે સમજો, જસ્ટ હું ખાલી સમજાવીશ, તો આ વસ્તુ યાદ રાખજો કે 3 માંથી પસાર થતું ફ્લક્સ 0, 3 સાથે સંકળાયેલો અને 3 સાથે મળે છે. હવે આ એક વિદ્યુતભાર છે. હવે તમે કેમેસ્ટ્રીમાં થોડાક આવી જાઓ. આ જે વિદ્યુતભાર છે એ ખરેખર જો વિચારવા જઈએ તો આ એક સમઘન છે, એવા ખરેખર કેટલા સમઘન સાથે સંકળાયેલો હોય, યાદ છે? પેલું SC ને BCC ને FCC ને તમે ભણો છો, એમાં કંઈક આવે છે કે આ જે વિદ્યુતભાર છે આ એક સમઘનના ખૂણા ઉપર છે, એક કોર્નર ઉપર છે. તો ખરેખર આ જે Q વિદ્યુતભાર છે 8 સમઘન સાથે હિસ્સેદારી કરે. કેટલા સમઘન સાથે? 8 સમઘન સાથે. જુઓ, એક પાછળ તરફ આ સમઘન છે, હજુ એક આના જો આગળ આવે 2, એની બાજુમાં 3, પાછળ 4 અને એવા ને એવા 4 ઉપર 8. ફરીથી આ એક છે, બીજો એક અહીંયા સાઈડમાં આવે આગળ 2, એના જો 3, એના જો પાછળ 4, એટલે એક સમતલમાં 4, એના જેવા સેમ ટુ સેમ કોપી ઉપર 4, 8 સમઘન આવે. એ 8 સમઘન સાથે એક Q વિદ્યુતભાર સંકળાયેલો છે. તો 8 સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હોય, તો Q/ε0 હોય. તો એક સમઘન સાથે કેટલું, 8 સમઘન સાથે ત્રિરાશિ મૂકી શકો, 8 સમઘન સાથે Q/ε0, કેમ કે આ 8 સમઘન મૂકો ઉપર બાજુમાં, તો આ Q વિદ્યુતભાર તો કેન્દ્રમાં જવાનું. તો 8 સમઘન સાથે Q/ε0, તો એક સાથે કેટલું, તો એક સાથે તમને ખબર પડે કે Q/8 ટાઈમ ε0. આ એક સમઘન છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું. સમજ આવી? બરાબર, કારણ કે 8 સાથે Q/ε0, તો એક સાથે આટલું. હવે એ એક સાથે આટલું છે, એમાં પણ 3 બાજુ સાથે તો છે જ નહીં. હવે ખરેખર આ કેટલા સાથે સંકળાયેલું છે, તો કે આ 6 બાજુ સાથે સંકળાયેલું. તો એવું લખાય 6 બાજુ સાથે સંકળાયેલું Q/8 ટાઈમ ε0. 6 બાજુ સાથે સંકળાયેલું કેટલું, Q/8 ટાઈમ ε0. તો હવે આપણને તો ખબર છે કે અહીંયાથી તો 3 બાજુ જ મળે છે. સમજ આવે છે? તો 3 બાજુ સાથે સંકળાયેલું કેટલું. ઓકે, તો એ રીતે પણ વિચારી શકો. અને જો એ રીતે નથી વિચારવું તો તમે એવું પણ ગણી શકો કે ભાઈ આ જે ફ્લક્સ છે, આ જે ફ્લક્સ એ ટોટલ બાજુ સાથે સંકળાય છે, બરાબર, બધી બાજુ સાથે. હવે એમાંથી 3 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ તો 0 છે, તો આપણે ગણી લીધું. E.dA પરસ્પર લંબ છે,
તો હવે 3 બાજુ જ રહી, બરાબર છે। તો હવે 3 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? 3 બાજુ સાથે, તો આપણને ખ્યાલ આવે કે 3 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે। તો આપણે લખી શકીએ કે 3 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ, આગળ જે 6 બાજુ લીધું હતું એ નહીં, એ ભૂલ હતી, પણ અહીંયા 3 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું, બરાબર। તો એક બાજુ સાથે કેટલું? ફરીથી જોઈ લો, ખ્યાલ આવે છે? કેમ કે 3 સાથે 0, તો હવે સંકળાય કોની સાથે? માત્ર 3 ના કારણે જ આટલું હશે, તો 3 સાથે આટલું Q/8 ટાઈમ એપ્સિલોન 0, તો એક સાથે કેટલું? આનું તમે ત્રિરાશી મૂકો અને જવાબ લાવો એટલે ફરીથી Q/24 એપ્સિલોન 0, આ 3 છેદમાં જતા રહેશે કરશો એટલે, તો Q/24 ટાઈમ એપ્સિલોન 0 એ રીતે પણ મળે। એટલે 3 રીતે શોધી શકાય, તમને જે મેથડ અનુકૂળ આવે એ કરવાની, પણ પરીક્ષામાં તો તમારે સીધો લોજિકલી જ જવાબ આપવાનો છે, બરાબર। તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા મેં હમણાં 6 સાથે સંકળાયેલું લીધું તો એ વસ્તુ ખોટી છે, એને નોટ ડાઉન નહીં કરતા, બરાબર, બાકીનું બધું રાઈટ છે। તો આ રીતે તમારે કોઈ પણ બંધ પૃષ્ઠ આપ્યું હોય તો તમે ઇઝીલી શોધી શકો, પણ જો બંધ પૃષ્ઠ ન હોય તો આપણે બનાવવું પડે અને પછી આપણે આગળ વધવું પડે। મિત્રો પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, ઓકે। તો હવે તમે આને કોપી કરી લો। ચાલો મિત્રો આગળ વધીએ। દાખલા નંબર 5 માં અહીંયા તમે આકૃતિમાં જુઓ કે એ પહોળાઈ ધરાવતી અનંત વિસ્તારની એક પ્લેટ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો, એક પ્લેટ છે જેની પહોળાઈ છે a અને અનંત વિસ્તાર ધરાવે છે, ટૂંકમાં આ રીતે બહાર તરફ, ખ્યાલ આવે છે? એ પહોળાઈ છે અને આ પ્લેટ છે, એ પહોળાઈની પ્લેટ છે, એનો જે વિસ્તાર છે અનંત છે, ટૂંકમાં આ રીતે એ પ્લેટ છે અનંત વિસ્તાર સુધી વિસ્તરેલી છે, અંદર તરફ પણ અનંત અને બહાર તરફ પણ અનંત રીતે। અને પ્લેટના જે બંને છેડાઓ છે એ બંને છેડાઓ, અહીંયા Q વિદ્યુતભાર મૂકેલો છે મિત્રો, અહીંયા સ્મોલ q, અને એ પ્લેટના બંને છેડાઓ એ Q વિદ્યુતભાર પાસે ટોટલ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો લંબ દ્વિભાજક સાથે 30 ડિગ્રીના ખૂણા બનાવે છે એવું આપેલું છે। અને આ Q વિદ્યુતભારથી આ જે લંબ અંતર છે પ્લેટનું એ આપેલું છે √3a/2, √3 અંડર રૂટમાં છે અને a/2 બહાર છે, બરાબર, √3a/2। તો આ પ્રમાણેની પરિસ્થિતિ આપી છે અને આપણને કીધું છે કે આ Q વિદ્યુતભારના કારણે આ જે અનંત વિસ્તાર ધરાવતી પ્લેટ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો મિત્રો અહીંયા તમે જુઓ કે અહીંયા આ જે બંને છેડાઓ છે, પ્લેટના બંને છેડાઓ, ત્યાંથી આ વિદ્યુતભારનું જે અંતર છે એ જો આપણે શોધી લઈએ તો આપણે કંઈક સંમિત બંધ પૃષ્ઠની જે વાત કરી હતી એના વિશે આપણે કંઈક વિચારી શકીએ। તો અહીંયા ખૂણો તમને આપેલો છે 30 ડિગ્રી, પાસેની બાજુ તમને આપી છે √3a/2, તો કર્ણ શોધી શકાય, બરાબર। cos 30 પાસેની બાજુના છેદમાં કર્ણ, તો આ કાટકોણ ત્રિકોણ છે ઉપરનો, નીચે પણ એવો જ કાટકોણ ત્રિકોણ છે, તો તમે બાજુની લંબાઈ શોધજો એટલે તમને મળી જશે a જેટલી, કેટલી મળશે? જેટલી આ પ્લેટની પહોળાઈ છે એટલે આ તમને કર્ણની લંબાઈ મળી જશે, એટલે ઉપર પણ a નીચે પણ a। અને આવું આપણને ખબર છે, આવું કોના માટે હોય? તો આવું ષટકોણ માટે હોય કે ષટકોણના દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સમાન હોય, આ એનું શિરોબિંદુ છે અને આ કેન્દ્ર થયું, તો અંતર બધા સમાન, તેનો મતલબ કે નિયમિત ષટકોણ બનાવી શકાય। આ ડોટેડ લાઈન તો પછી દોરવાની, માત્ર તમને આટલો જ ભાગ આપેલો હતો, આટલો, બરાબર। તો હવે નિયમિત ષટકોણ બનાવાય। હવે તમે જુઓ ષટકોણના દરેક શિરોબિંદુથી આ જે Q છે એનું અંતર કેવું હોય? એક સમાન હોય, અથવા આ જે આ પ્લેટ છે, ટૂંકમાં દરેક પ્લેટ એનું અંતર કેટલું હોય? √3a/2 હોય, સમજી શકાય? તો આ એક હવે સંમિત બંધ તંત્ર થઈ ગયું। તો સંમિત બંધ તંત્ર સાથે સંકળાયેલું ફ્લક્સ, હવે મેં ટૂંકમાં લખ્યું છે Q/ε0, કારણ કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q, તો Q/ε0 સિમ્પલ। તો આપણને તો આ 6 બાજુ સાથે સંકળાયેલું મળ્યું, તો આપણને તો માત્ર એક બાજુ સાથે જોઈએ છે, તો એક બાજુમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? તો ∅ આનો છઠ્ઠો ભાગ, જે કુલ છે એનો છઠ્ઠો ભાગ, કારણ કે 6 સાથે સંકળાયેલું, 6 બાજુ સાથે સંકળાયેલું આટલું, તો એક બાજુ સાથે કેટલું? તો કે એનો છઠ્ઠો ભાગ, Q/6 ટાઈમ ε0, ખ્યાલ આવે? અને આ તંત્ર હશે કેવું? તો આમ અનંત વિસ્તાર સુધી વિસ્તરેલું હશે, તો તમને એવું થાય કે આ તરફનો છેડો અને પાછળ તરફનો છેડો ખુલ્લા હશે, પણ મિત્રો અહીંયા આપણને અનંત વિસ્તારની પ્લેટ કીધી છે, અને અનંત વિસ્તારની પ્લેટ હોય તો આ જે વિદ્યુતભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત વિસ્તાર સુધી પહોંચવાની જ નથી, ખ્યાલ આવે છે? જે પણ ક્ષેત્ર રેખાઓ છે એ આ 6 પ્લેટમાંથી સમાન પ્રમાણમાં બહાર નીકળવાની, જેટલી આમાંથી એટલી જ આમાંથી, એટલી જ આમાંથી, એટલી જ આમાંથી, એટલી જ આમાંથી ને એટલી જ આમાંથી। પણ અનંત વિસ્તારમાં જે ખુલ્લા ભાગ રહી ગયા છે, આ તરફનો જે ખુલ્લો ભાગ અને પાછળ તરફનો ખુલ્લો ભાગ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખા પહોંચવાની જ નથી, એટલે ફ્લક્સ તમે ત્યાં ધ્યાનમાં ન લો તો ચાલે, ખ્યાલ આવે? એટલા માટે આપણે ડાયરેક્ટ આને બંધ પૃષ્ઠ ધારી લીધું છે। એકચ્યુઅલમાં એ બંધ પૃષ્ઠ આમ જોવા જઈએ તો નથી, પણ વિસ્તાર અનંત છે એટલે આપણે એવું ગણી શકીએ કે અનંત વિસ્તારે છે એ પૃષ્ઠ બંધ થઈ ગયેલું છે, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખા પહોંચતી પણ નથી, તો એની ચિંતા કરવાની જરૂર નથી, તો ફ્લક્સ આપણને મળી જાય। ઇઝી છે, ઓકે। ચાલો આગળ વધીએ।
સવાલ નંબર 6, આપેલ તકતીમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. અહીંયા આકૃતિ તમને આપી છે. અહીંયા એક તકતી આપી છે r ત્રિજ્યાની, બરાબર છે. એની અક્ષ ઉપર સ્મોલ x જેટલા અંતરે સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો છે. તો આ વિદ્યુતભારના કારણે આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ, યાદ છે આ સૂત્ર? ત્યાં આપણે કેપિટલ Q લીધેલું આગળ, અહીંયા મેં સ્મોલ q લીધો તો સ્મોલ q આવે. આ સૂત્ર તમને યાદ રાખવાનું કીધેલું. આ સૂત્ર બીજી રીતે પણ મેળવી શકાય, એટલા માટે અહીંયા લીધું છે. મિત્રો તમને જો ધોરણ 11 સાયન્સનો ચેપ્ટર નંબર 2 નો સમતલ કોણ અને ઘન કોણ જે બે પૂરક એકમો હતા, યાદ છે? સમતલ કોણ અને ઘન કોણ, ટૂંકમાં પૂરક ભૌતિક રાશિઓ હતી અને એકમો હતા રેડિયન અને સ્ટીરેડિયન. એ જો તમને યાદ હોય તો અહીંયા જસ્ટ તમને યાદ અપાવું કે ધારો લો કે આ કોઈ રેખા છે, એક નાનકડી એવી ચાપ પણ ગણી શકાય. ચાપ નાનકડી હોય તો એ સુરેખા જ હોય, બરાબર. એના કારણે આ બિંદુ પાસે મારે ખૂણો ગણવો છે તો શું કરવું પડે? તો કે આ જે ચાપ છે અથવા જે સુરેખા છે એના કારણે આ બિંદુ પાસે ખૂણો ગણવા માટે આપણે એના બંને છેડાઓ જોડવા પડે આ રીતે. અને અહીંયા જે આ ખૂણો બને એને કહેવાય સમતલ કોણ, કારણ કે આ દ્વિપરિમાણિક આકૃતિ છે. તો એને આપણે 2θ તરીકે લખીએ. શું લખીએ મિત્રો? 2θ. ખ્યાલ આવે છે? 2θ એટલે શું થઈ ગયું? સમતલ કોણ. પણ માની લો કે પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે હોય, આવું કોઈ પૃષ્ઠ છે. હવે જોજો ત્રિપરિમાણિક પૃષ્ઠ છે અને એ પૃષ્ઠના કારણે અહીંયા આ બિંદુ પાસે આધાર લો O બિંદુ પાસે ખૂણો કેટલો? તો આપણને ખબર છે કે આ જે દરેક ખૂણાઓ છે, દરેક ખૂણાઓ આ O બિંદુ પાસે જોડી દઈએ આવી રીતે, અને બધાના કારણે જે કોમન અહીંયા ખૂણો બનવાનો આવો કંઈક, આ ખૂણાને તમે કહેતા હતા ઓમેગા, ઘન કોણ. યાદ છે આવું? તરબૂચનો વિચાર કરો. તમે તરબૂચ લેવા જાઓ મોટું બધું, અને પેલો તરબૂચ વાળો ભાઈ છે એ એક ચોરસ તમને કાપીને આપે, પણ એ જ્યારે ખેંચે ત્યારે આખું એક પટ્ટી નીકળી જાય. હવે તમે અંદર જાઓ તો એક ખૂણો બને, ઉપર ખૂણો મોટો હોય પણ જેમ જેમ નીચે જાઓ એમ વિસ્તાર નાનો થતો જાય આ રીતે, અને અહીંયા એક ખૂણો બને, તરબૂચના કેન્દ્ર પાસે કંઈક ખૂણો બને. તો એ જે આખો ખૂણો બને એને કહેવાય ઘન કોણ. ત્રિપરિમાણિક ઇમેજિન કરો એટલે ખ્યાલ આવે. ગયા છો ને તરબૂચની દુકાને, તો એના જ જેવું કંઈક અહીંયા કે ભાઈ એક સુરેખા હતી આ એક પટ્ટી, તો એના કારણે કેન્દ્ર પાસે જે ખૂણો બન્યો એ કેટલો હતો? તો કે 2θ, જેને આપણે સમતલ કોણ કહીએ. તમે ત્યાં θ લીધેલું, અહીંયા આપણી સરળતા માટે હું 2θ લઉં છું તમને સમજાવવા, એ સમજાવું શું છે. અને જો ત્રિપરિમાણિક કોઈ આપણી પાસે વસ્તુ હોય અને એના કારણે જો એ કેન્દ્ર પાસે ખૂણો જોઈતો હોય તો એ સમતલ કોણ ન બને, એ ત્રિપરિમાણિક ખૂણાને કહેવાય ઘન કોણ. તો આ તમે કન્સેપ્ટ જાણો છો, યાદ છે ને આ વસ્તુ? બરાબર. તો આ જે સમતલ કોણ અને ઘન કોણ મળે છે મિત્રો, એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે. સમતલ કોણ અને ઘન કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અહીંયા મેં બોક્સ કર્યું છે, એ છે ઘન કોણ બરાબર 2π કૌંસમાં 1 - cos θ. આ θ શું છે? તો કે સમતલ કોણ છે. અને આ ઓમેગા શું છે? તો કે ઘન કોણ. પણ આ સમતલ કોણ કેટલો? તો કે અડધો. અહીંયા 2θ છે ને, તો એનો અડધો. ખ્યાલ આવ્યો? 2θ નો અડધો એટલે આના તમે એક્ઝેક્ટ બે ભાગ પાડી દો લંબ દ્વિભાજક, તો ઉપર તરફનો θ, નીચે તરફનો θ. તો ઉપર તરફનો અથવા નીચે તરફનો કોઈ θ લઈ દો, એ આ θ. હાફ એંગલ, અડધો ખૂણો. ખ્યાલ આવ્યો? ફરીથી રિપીટ કરું છું. ઘન કોણ અને સમતલ કોણ વચ્ચેનો સંબંધ છે ઓમેગા, એટલે કે ઘન કોણ = 2π કૌંસમાં 1 - cos θ. એ કઈ રીતે આવે છે એ ચિંતા કરવાની જરૂર નથી, આપણે માત્ર યાદ રાખી લેવાનું છે. તો આ જે θ છે એ પૂરેપૂરો સમતલ કોણ નથી, 2θ આખો સમતલ કોણ નથી, હાફ એંગલ છે, અડધો. ઓકે, તો આ વસ્તુ તમે યાદ રાખજો. તો આ તમને ક્લિયર થઈ ગયું. તો હવે આપણે વિચારીએ કે આ જે θ છે એ θ આપણા કિસ્સામાં શું લેવાનો? તો કે આ તકતી વડે આખો ખૂણો બને. વિચારો, તકતી આમ ત્રિપરિમાણિક છે તો બધા વડે આખો ખૂણો બને આ રીતે, ક્યૂબ બિંદુ પાસે આમ. તો આખો ખૂણો બને એને આપણે કહીએ ઓમેગા, કેમ કે ત્રિપરિમાણિક ખૂણાને ઓમેગા કહેવાય. તો તકતી વડે આ જે દ્વિપરિમાણિક ખૂણો બને આખો કેટલો બને? 2θ. તો નીચેનો θ, ઉપરનો θ. મેં એક ઉપરનો θ દર્શાવો, જે આપણે અહીંયા લેવાના છીએ એ કોઈ એક જ θ હોવો જોઈએ, હાફ એંગલ. આખો 2θ થાય ને, સમતલ કોણ આખો 2θ, એનો અડધો જ લેવાનો, હાફ એંગલ. તો આ θ લખી દીધો. હવે આ cos θ મેળવી શકાય. જુઓ, cos θ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ તમે જાણો કેટલો થાય કર્ણ? તો આ r છે, આ x, તો આ કર્ણ થાય √r² + x² લગાડો cos. x ના છેદમાં √ વાળું આ પદ, તો 2π as it is, 1 as it is, - as it is, cos θ લખી દો. તો આ આપણને મળી ગયો ઘન કોણ. શું મળી ગયું? ઘન કોણ. ટૂંકમાં આ સમગ્ર તકતી વડે, આ સમગ્ર તકતી ત્રિપરિમાણિક વિચારો, કોણ બને Q બિંદુ પાસે, તો એ સમગ્ર તકતી વડે Q બિંદુ પાસે રચાતો ઘન કોણ એટલે કે ત્રિપરિમાણિક ખૂણો આટલો બન્યો. આ સૂત્રના આધારે આવડી જાય.
બરાબર આવી રીતે કોઈ પણ દાખલા આપ્યો હોય તો તમને મેળવતા આવડવું જોઈએ હું અત્યારે એક કરાવું છું બાકીનું તમારા ઉપર જ્યારે આવે ત્યારે તમે જોતા જજો બરાબર હવે આપણને આ ઘનકોણ મળી ગયો હવે મિત્રો બીજી વસ્તુ કે ધારો લો કે આ ક્યુ વિદ્યુતભાર છે એક ગોળો છે એના કેન્દ્ર ઉપર છે ક્યાં છે ક્યુ વિદ્યુતભાર ગોળો છે એના કેન્દ્ર ઉપર તો આની અંદરથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં બધી જગ્યામાં વહેંચાય બધી દિશામાં સમાન રીતે વિતરિત થાય તો બધી દિશામાં સમાન રીતે વિતરિત થાય તો આ આખો ગોળો છે ત્રિપરિમાણિક તો ત્રિપરિમાણિક ગોળા વડે આ જે કેન્દ્ર છે જ્યાં ક્યુ વિદ્યુતભાર છે તો ક્યુ વિદ્યુતભાર પાસે બનતો ખૂણો કેટલો ઘનકોણ કેટલો ટૂંકમાં તો એ 4 પાઈ હોય આ વસ્તુ યાદ રાખજો આ જે ગોળો છે પોલો ગોળો છે એ પોલા ગોળા વડે આ જે કેન્દ્ર છે ગોળાનું બરાબર આ ક્યુ વિદ્યુતભાર જ્યાં મૂકેલો છે ત્યાં ટોટલ જે ઘનકોણ બને છે ત્રિપરિમાણિક ખૂણો એ કેટલો છે 4 પાઈ આ વસ્તુ યાદ રાખવાનું તો અહીંયા પણ કંઈક એવું જોઈએ આ ક્યુ વિદ્યુતભાર છે એને આજુબાજુના વિસ્તારમાં જોવા જઈએ તો આજુબાજુના વિસ્તારમાં ફ્લક્સ તો ત્રિપરિમાણિક રીતે ઉત્પન્ન કરે જ છે એટલે ખરેખર કેટલો ઘનકોણ કવર કરે છે તો આપણને ખબર પડે કે 4 પાઈ જેટલો ઘનકોણ હોય કેટલો હોય 4 પાઈ મેં તમને અહીંયા સમજાવ્યું બરાબર એવું જ કે ગયા તો 4 પાઈ જેટલો ઘનકોણ હોય તો 4 પાઈ જેટલો ઘનકોણ હોય તો આખા વિસ્તારમાંથી ફ્લક્સ પસાર થાય એટલે કેટલું Q/ε0 બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં ε0 તો આપણે એવું લખી શકીએ કે 4 પાઈ ઘનકોણ હોય ત્યારે ફ્લક્સ કેટલું તો કે Q/ε0 4 પાઈ ઘનકોણ ક્યાંથી આવ્યો મેં તમને અહીંયા સમજાવ્યું કે ત્રિપરિમાણિક રીતે વિચારો તો Q બિંદુ પાસે 4 પાઈ જેટલો ઘનકોણ બને તો 4 પાઈ ઘનકોણ હોય આટલા રેડિયન ત્યારે ફ્લક્સ કેટલું તો કે Q/ε0 ગાઉસના નિયમ પ્રમાણે પણ અહીંયા તકતી વડે કેટલો ઘનકોણ બને છે માત્ર આટલો તો આટલો ઘનકોણ હોય એ લખ્યું છે ત્યારે ફ્લક્સ કેટલું તો ફ્લક્સને આપણે જો ફાઈ કહીએ Q નહીં કહીએ આપણે મિસ્ટેક છે અહીંયા ફાઈ કહીએ તો ફાઈ શું થાય તો આ ચોકડી ગુણાકાર ભાગ્યા 4 પાઈ કરો એટલે આ જવાબ આવી જાય ખ્યાલ આવે છે એટલે શું કરવાનું સમતલ કોણ અને ઘનકોણ વચ્ચેનો સંબંધ મેળવો પછી ત્રિરાશિ મૂકી દો એટલે જવાબ આવી જાય પણ અહીંયા થીટા કેટલો છે પૂરેપૂરો સમતલ કોણ નથી જે સમતલ કોણ છે એનો અડધું આખો સમતલ કોણ 2 થીટા હોય એનો અડધો જ લીધો છે થીટા એટલે હાફ એંગલ છે આ લખવું હોય તો તમે લખી લેજો તમારી સમજ માટે શું છે આ હાફ એંગલ અને કાઉન્સમાં લખી લેજો સમતલ કોણ અને આ ઘનકોણ છે અહીંયા તો લખ્યું જ છે ઘનકોણ બરાબર ચાલો તો આ રીતે તમે સોલ્વ કરી શકો બરાબર આ કન્સેપ્ટ પર આધારિત એક થોડો કોમ્પ્લિકેટેડ દાખલો જોઈએ છે ઈઝી પણ આમ પરીક્ષાની અંદર પૂછી શકાય એવું છે જુઓ કે આપેલ વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ અહીંયા તમને એક નળાકાર આપ્યો છે જેની લંબાઈ છે L એની ત્રિજ્યા છે R બરાબર અને એની અંદર મધ્યમાં એક્ઝેક્ટ મિડલ બિંદુ પર વચ્ચે ક્યુ વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એટલે ક્યુ વિદ્યુતભારથી ડાબી બાજુનું અંતર L/2 જમણી બાજુની જે બાજુ છે એનું L/2 કારણ કે આખું L છે અને ક્યુ વિદ્યુતભાર વચ્ચે તો L/2 અંતર તો આપણને કીધું છે કે વક્ર સપાટી એટલે આ જે ગોળાકાર ભાગ હોય ને આ જે પ્લેન છે તો એને વક્ર સપાટી આ કહેવાય બરાબર વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તો તમે વિચારો કે આ જે ક્યુ વિદ્યુતભાર છે એમાંથી જે ફ્લક્સ નીકળવાનું ટૂંકમાં એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળવાની એ ક્યાંથી પસાર થાય તો કે આ જે નળાકાર છે એની સપાટીમાંથી પણ પસાર થાય અને આ જે છેડાઓ છે એ છેડાઓમાંથી પણ પસાર થાય જે ક્લોઝ છે બંધ છે તો એ છેડાઓ એટલે એક પ્રકારની તકતી ગણી શકાય સમજ આવે છે આ છેડાઓ જે છે એને તકતી ગણી શકાય તો કુલ ફ્લક્સ એટલે શું ફાઈ ટોટલ કુલ ફ્લક્સ એટલે તો કે વક્ર સપાટીમાંથી એટલે કે આ જે ફરતી સપાટી છે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ પ્લસ આ પહેલો જે બંધ ભાગ છે ઢાંકણ જેને આપણે કહીએ પહેલા વક્ર ભાગમાંથી મતલબ ઢાંકણમાંથી અને બીજા ઢાંકણમાંથી એટલે ટોટલ બે ઢાંકણમાંથી પસાર થતું ફ્લક્સ સમજ પડી નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એટલે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ પ્લસ 2 ટાઈમ ઢાંકણમાંથી પસાર થતું ફ્લક્સ આપણી ભાષામાં ઢાંકણ જ કહેવાય તો અહીંયા બે છે તો 2 ટાઈમ એના છે બરાબર બે ઢાંકણ છે તો 2 ટાઈમ તો આપણને કીધું છે કે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તો વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ જો આપણે લેવું હોય તો શું કરાય હવે આપણને ખબર છે ફ્લક્સ તો અદિશ રાશિ છે એટલે સીધા સરવાળા બાદબાકી કરી શકાય તો વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કરતા બનાવું તો થાય શું આ 2 ટાઈમ જે ઢાંકણમાંથી પસાર થતું ફ્લક્સ છે અથવા તકતી કહીએ તો તકતીમાંથી પસાર થતું ફ્લક્સ બાદ કરવું પડે તો કુલ ફ્લક્સ માઈનસ આ 2 ટાઈમ એટલે કે બે તકતીમાંથી પસાર થતું ફ્લક્સ તો 2 ટાઈમ ગુણવાના થાય બરાબર તો કુલ ફ્લક્સ તો આપણને ખબર છે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q છે તો કુલ ફ્લક્સ Q/ε0 બરાબર છે માઈનસ હવે બે તકતી છે તો 2 ફેક્ટર એના અને આ તકતીના કારણે વિદ્યુત ફ્લક્સ કેટલું છે આટલું તો ડાયરેક્ટ મૂકી દેવાય જુઓ ચાલ આવે છે આટલું છે તો ડાયરેક્ટ મૂકી દીધું છે અહીંયા સમજ આવે ને કારણ કે આ જે તકતી છે કોઈ એક તકતી અહીંયા કેટલો ખૂણો બનાવે થીટા કારણ કે આવી જ પરિસ્થિતિ છે જુઓ ત્યાં આવી જ પરિસ્થિતિ છે અહીંયા
થીટા અહીંયા બને છે એવો જ થીટા અહીંયા, તો કુલ ફ્લક્સ આટલું Q ઉપર એપ્સિલોન 0 માઇનસ 2 તકતીમાંથી છે તો 2 ટાઈમ, અને એક તકતીનું કેટલું હોય તો કે આટલું, તો એ બાદ કરી દીધું, બરાબર. આની અંદર તમે જે x જુઓ છો એ શું છે તો કે તકતીના કેન્દ્રથી વિદ્યુત ભારનું અંતર, આપણા કિસ્સામાં x હતું એ અહીંયા આપણે x જ મૂક્યું, પણ અહીંયા આ કિસ્સામાં કેટલું છે, તકતીના કેન્દ્રથી વિદ્યુત ભારનું અંતર L/2, તો x ની જગ્યાએ જ્યાં x દેખાય ત્યાં L/2 મૂકવાનું. અહીંયા મેં લખ્યું છે કે x બરાબર L/2 મૂકીને સાદું રૂપ જાતે આપવું. હવે તમારા ઉપર, મેં તમને કન્સેપ્ટ શીખવી દીધો, ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આગળ વધવાનું થાય. ઓકે, તો ઈઝી છે, પણ જસ્ટ થોડું ધ્યાન રાખવાનું છે કે કુલ ફ્લક્સ કઈ રીતે, તો કે આટલું, અને એમાંથી આપણને વક્ર સપાટીનું જોઈએ છે તો કુલમાંથી આ બે ઢાંકણનો બાદ કરી દો, સિમ્પલ. પણ આ સૂત્ર યાદ રહેવું જોઈએ. ઓકે, તો x ની જગ્યાએ L/2 મૂકીને તમે જાતે સાદુરૂપ આપી શકો, એટલે તમને વક્ર સપાટીમાંથી પસાર થતો ફ્લક્સ મળી જાય. હવે મિત્રો, આવતીકાલે આજે દાખલાઓ મેં લખ્યા છે ઉદાહરણનો 1.11, 1.12 અને સ્વાધ્યાયનો 1.15, 1.16, 17, 18, 19 ને 20 પહેલા ચેપ્ટરના જ છે બધા. આ ઉદાહરણ અને સ્વાધ્યાયના આ જે દાખલાઓ છે એ તમારે હું તમને આવતીકાલે ટૂંકમાં નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, પણ તમારે જાતે એકવાર ટ્રાય કરવાની છે. આ બધા ફ્લક્સ પર આધારિત દાખલાઓ છે, થોડા કોમ્પ્લિકેટેડ પણ છે અને થોડા ઇઝી પણ છે. આમાં અમુક દાખલાઓ એવા છે જેના કન્સેપ્ટ આપણે ભણી ગયા છે, એકચ્યુઅલ આ દાખલો નથી ભણ્યા પણ ના કન્સેપ્ટ આપણે ભણી ગયા છે, એટલે સોલ્વ કરવામાં ઈઝી રહેશે. એટલે તમે એકવાર જો ટ્રાય કરી હશે તો તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે, ખ્યાલ આવે છે? એટલે એકવાર જરા જોઈ લેવું. અને આપણે એક દાખલો જોયેલો, પેલી સપાટી હતી એના કેન્દ્રથી, સપાટી એક હતી એના કેન્દ્રથી A/2 જેટલા અંતરે Q વિદ્યુત ભાર હતો, એવો એક દાખલો પણ આની અંદરનો જ છે, એ તમે જોઈ લેજો, હું તમને કરાવીશ જ, બરાબર. તો હવે તમે આ દરેક બાબતોને કોપી કરી લો મિત્રો.